તો રસોઈ ઘરમાંથી ભાઈઓ અને બહેનો માટે ભુજના ડોમ સુધી રસોઈને પહોંચાડવા માટે 40 મિની ટ્રેક્ટર રાખવામાં આવે છે, જે લાખો લોકોના ભોજનની વ્યવસ્થા માટે ખડે પગે રહીને સેવા કરશે। ખોડલધામ આવનારા ભાવિકોને રોજે રોજ જાત ભાતના ભોજન જમાડવામાં આવશે। દરરોજ મેનુમાં 2 મીઠાઈ, 1 ફરસાણ, રોટલી, શાક, દાળ ભાત, સંભારો અને છાશ હશે। આ માટે ભોજન શાળામાં 60,000 કિલો બટેટા, 50,000 કિલો લોટ વપરાશે, 60 કિલો લીલા મરચા, 80 કિલો કોથમીર, 2000 કિલો પાકા ટામેટા, 700 કિલો આદુ, 500 કિલો મીઠો લીમડો વપરાશે। હવે નજર કરીએ ભોજન શાળામાં ઉપયોગમાં લેવાનાર કરિયાણા પર। મોહન થાળ માટે ચણાનો કરકરો લોટ 10,000 કિલો, ચણાનો સાધારણ કરકરો લોટ 10,000 કિલો, રોટલી માટે ઘઉંનો લોટ 50,000 કિલો, તુવેર દાળ 15,000 કિલો, ચોખા 40,000 કિલો, મગના ફાળા 5,000 કિલો, ખીચડીના ચોખા 8,000 કિલો, બેસન 20,000 કિલો, ગોળ 5,000 કિલો, મીઠું 10,000 કિલો, ખાંડ 30,000 કિલો, દળેલો મરચું 2,000 કિલો, તેલ 3,000 ડબ્બા, ચોખ્ખું ઘી 1,000 ડબ્બા અને દળેલી હળદર 1,000 કિલો વપરાશે। ભોજન શાળા તો દિવસ રાત ધમધમતી રહેશે, પરંતુ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા લોકોને ચા અને પાણી મળી રહે તે માટે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ચા પાણી વ્યવસ્થા ખોડિયાર રાસ મંડળે સંભાળી છે। ચા પાણી માટે 25,000 લીટર દૂધ અને 35 લાખ ડિસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ કરાશે। 5 દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકોને ચા મળી રહે એ માટે કાર્યક્રમ અલગ અલગ સ્થળ પર અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવશે અને 45 બાય 45 ફૂટના ખાસ ઊભા કરાયેલા મંડપમાં ચા બનાવવામાં આવશે। ત્યાંથી કાઉન્ટર સુધી ચાને પહોંચાડવા માટે છોટા હાથીનો ઉપયોગ કરવામાં આવશે। છોટા હાથીમાં થર્મોસ રાખીને કાઉન્ટરે પહોંચાડાશે। દરેક કાઉન્ટર પર 30 કાર્યકરો હશે અને કુલ 400 કાર્યકરો સેવા આપશે। ચા માટે 25,000 લીટર દૂધ, 10,000 કિલો ચાની ભૂકી અને 35 લાખ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે। ચા બનાવવા માટે 75 મોટા ટોપનો ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત પીવાના પાણી માટે કેરબા રાખવામાં આવશે અને લોકોને ચા અને પાણીના કાઉન્ટરની જાણ થાય એ માટે પરિસરમાં 15 બેનર લગાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।